રાજકોટ કમલમ ખાતે આજ રોજ સેન્સ પ્રક્રિયાનો પ્રથમ દિવસ શરૂ થઈ ગયો છે। 2 દિવસ ચાલવાની આ પ્રક્રિયાની અંદર રાજકોટના 18 વોર્ડના સેંકડો જે દાવેદારો છે તેમની ચકાસણી 9 નિરીક્ષકો દ્વારા કરવામાં આવશે। ત્યારે મારી સાથે એક વોર્ડ નંબર 1 ના દાવેદાર જોડાઈ ગયા છે। યશપાલસિંહ, આજે આપ ફોર્મ ભરવા આવ્યા છો, ઉમેદવારી તરીકેનું આજે દાવેદારી કરવા આવ્યા છો। પહેલા તો શું આપનું એક વિઝન છે આ ચૂંટણી પરિણામોમાં આપનું વિઝન છે? આગામી સમયની અંદર રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે, ત્યારે આજે ભારતીય જનતા પક્ષ તરફથી રાજકોટ શહેરના વોર્ડ નંબર 1 થી 18ના જે ઉમેદવારો દાવેદારી કરવા ઈચ્છે છે, જે આગામી સમયની સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માંગે છે, એમની ફોર્મની પ્રક્રિયા અને એમની સેન્સની પ્રક્રિયા જો હાથ ધરવામાં આવેલ છે। ખરેખર આ વખતેના નિયમો બહુ ચોક્કસપણે ભાજપને સમર્પિત કાર્યકર્તાઓને, જે સક્રિય સભ્યો તનતમથી રહેલા હોય અને જેને પક્ષ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરેલ હોય એવા કાર્યકર્તાઓને આ વખતે પ્રદેશ પ્રમુખે જાહેર કરેલ મુજબ આગામી સમયની અંદર એમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવશે। ત્યારે આજે છેલ્લા 3 ટર્મથી હું સક્રિય સભ્ય છું અને ભારતીય જનતા પક્ષ સાથે 1999થી જોડાયેલો છું। હું પણ આજે વોર્ડ નંબર 1માં દાવેદારી નોંધાવવા આવેલ છું અને પક્ષ પણ જે પણ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય લેશે, પણ આજે હું મારી ઉમેદવારી અહીં રજૂ કરીશ। જ્યાં માનવી ત્યાં સુવિધાનો ભાજપનો પ્રકલ્પ રહેલ છે, એટલે આગામી સમયની અંદર વોર્ડ નંબર 1માં વોર્ડ નંબર 1 વિકસિત વિસ્તાર છે અને આગામી સમયનો વધારેમાં વધારે સુવિધા માનનીય મુખ્યમંત્રી આપણા સ્વર્ગસ્થ શ્રી રૂપાણીએ રાજકોટ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ, એમ્સ અને નવા રાજકોટની જે ભેટ આપેલ છે, એમાં આગામી સમયની અંદર વોર્ડ નંબર 1ની અંદર આવા જ સારા કાર્યો અને માનવી ત્યાં સુવિધા દરેકને શ્રેષ્ઠ રસ્તાઓ, વીજળીની સુવિધાઓ, રસ્તાઓની સુવિધાઓ, સફાઈની સુવિધાઓ મળી રહે એ અમારો પ્રકલ્પ રહેશે। રાજકોટ કમલમ ખાતે જ્યારે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે અને આજે જે દાવેદારી નોંધાવવા માટે આવી રહ્યા છે, દરેક વોર્ડની અંદર જે દાવેદારી નોંધાવવા આવ્યા છે તમામ ભાજપના કાર્યકરોમાં એક આજે ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ વોર્ડ નંબર 1 ના આજે આપણે જે યશપાલસિંહ ચુડાસમા જે દાવેદાર હતા તેમની સાથે વાત કરી, તેમની પણ ઉમેદવાર તરીકે જો ચૂંટાય અને તેમાં માનવી ત્યાં સુવિધાનો તેમનું વિઝન તે દેખાડ્યું છે। પ્રતિપાલસિંહ ઝાલા, ડિજિટલ, રાજકોટ।